તો રામ રામ ને સીતારામ મિત્રો, ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના નવા મિની બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે તો આપણે કામ કરતા હતા મારું બ્લોગ જોવાનું. ફાઇનલી મિત્રો આવી રીતે આપણે વોચ ટાઈમ વધારતા હતા. સીધા પહોંચી ગયો મારા મમ્મી પાસે, કારણ કે વીપ કરતા હતા રોટલા. એટલે સરસ મજાના આવા બધા મિત્રો રોટલા ખાવા માટે. અને મિત્રો તમે જોઈ લો, આપણે ગામડાના માણસો હોય એટલે આપણે રોટલા સિવાય આપણું પેટ ભરાય નહીં. તમને મિત્રો શું ભાવે, રોટલો કે રોટલી? અવશ્ય મિત્રો કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણે ધીમે ધીમે જવાનું તો અમારા ભત્રીજાઓને એની પાસે, કારણ કે હું કામ કરતા હતા આપણે જવાનું હતું, કારણ કે આવતું હતું વરસાદ. એટલે વરસાદમાં બધા જ તે મિત્રો પોતાના ઘરે બેઠા હોય, અને ભાઈ બહુ વરસાદ હતો એટલે અમારા ભત્રીજા પણ બધા બેઠેલા હતા વરસાદના ઘરે. એમાં મેં ભાઈને કીધું કે તારી ભાઈ કેટલાય દિવસ થતી તારી આ સાયકલ અડી જાહે અને બગડી જાહે, તો એટલે તું સારી જગ્યાએ મૂકી દે. સીધો પહોંચી ગયો મારા કાકા પાસે, કારણ કે કાકા છે તમારા ઈલુભાઈને છે ને મારા બા ને બધા દવા પાવાનું કામ કરતા હતા. જો આ છે આપણી આ દવા છે ને, આ એટું જોડ મિત્રો એક આ દવા આવે છે, શરદી ઉધરસ માટે બહુ સારામાં સારું કામ આપે છે. તમે મિત્રો બધા છે ને આને એકવાર ઉધરસ થાય તો પીજો ને ભાઈ, પૂરેપૂરો વિડીયો પાસે જોઈજો, બરોબર. અને અમારા ઈલુભાઈ દવા પીને થઈ ગયા રેડી, અને હું સીધો પહોંચી ગયો અમારા ગામના નેરે. જો આવી રીતે કારણ કે અમારા ગામમાં સરસ મજાનો વરસાદ આવેલો હતો, અને 3 દરવાજા મિત્રો ખોલેલા હતા. એમાં ખબર પડી કે આ ભાઈ આપણું ટ્રેક્ટર ઉડાડવા આવે છે, તો ભાઈ રેવા દીજો, નાના ભાઈ ઉડાડી નહોતા જતા હતા ભાઈ ગુણું લઈને એક જગ્યાએ મૂકવા માટે. એટલે સરસ મજાનું પાણીનું જો આવું કાંક ટ્રેક્ટર છે મિત્રો, તમે જોઈ શકતા છો. ને આવી ગયા હવે સીધા મિત્રો અમે હનુમાન દાદાની દેરીએ અમારા ગામની, કે સરસ મજાના આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને મહાદેવના દર્શન કરી લીધા. તો હાલો અવશ્ય મિત્રો કોમેન્ટ કરી દો હર હર મહાદેવ. મિત્રો એક આપણે સરસ મજાનો આવી ગયો છે આપણો, અને તમે પૂરો પાસે વિડીયો જોજો, કારણ કે મજા આવશે. અને આવી રીતે આપણો અમારા ગામનું મસ્ત મજાનું મંદિર છે, અને જોઈ લો. આવો આપણે હવે જવાનું ઘરે, ને એમાં અમારા કાકાજી કાંડ કરે જોવો છે ને. હાલો ભાઈ હવે આપણે બ્લોગમાં બધાને જય માતાજી,